જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. અત્યારે વાગે છે 7:15, પોણા 7 થાય છે, પોણા 7 વાગ્યા છે. અને બસ હું હમણાં જ ઉઠીને આવી ને આજે છે 19 તારીખ, ઠીક છે? આજે 19 ઓગસ્ટ છે અને હવેથી હું ડેલી વ્લોગ કરીશ. તો મારા વિડીયોને જરૂરથી જોજો. 6 મહિના છે, 6 મહિનામાં 4000 કલાક વોચ ટાઈમ પૂરો કરી લેવો છે આપણને. તો પ્લીઝ મદદ કરો. તો બસ ફટાફટ ત્યારે થોડીક ફ્રેશ થઈ ગઈ અને હવે હું બનાવીશ મારા માટે ચાય, પછી આગળ કામ વધારીએ. અને હા, હું એ પણ કહી દઉં કે મેં ઘણું બધું વિચાર્યું કે મારે કેવા વિડીયોઝ બનાવવા અને શું ને કાંઈ, બટ ગો વિથ ફ્લોમાં હાલશે કામકાજ બધું. દિવસનું ક્યારેક કોઈક ઉત્સવનો વિડીયો હશે તો ક્યારેક કંઈક, કેમ કે આ મારી લાઈફસ્ટાઈલ છે. તો હું ટોપિક્સ વાઇઝ મેં ઘણું વિચાર્યું પણ નથી થઈ શકતું, કેમ કે લાઈફમાં ઘણી બધી જવાબદારી છે. તો પ્લીઝ વિડીયોને થોડોક સપોર્ટ કરજો અને ચેનલને થોડુંક પણ જો તમને ચેનલ પસંદ આવતું હોય તો એક લાઈક, એક કોમેન્ટ. ચાલો હવે હું પહેલાં બનાવી લઉં મારી ચા. હે ફ્રેન્ડ્સ, તો અહીંયા કણે આપણી ચા બને છે. અને આજે કાલે રાત્રે આખું રસોડું ધજ કરીને ધોઈને ક્લીન કરી રાખ્યું. એવું મસ્ત લાગે છે સિરિયસલી. મને એમ થાય જાણે આખું પ્લેટફોર્મ ખાલી જવું જોઈએ. પ્લેટફોર્મ ઉપર મને એમ થાય જાણે કાંઈ વસ્તુ ન હોવી જોઈએ, ખાલી ખાલી હોવું જોઈએ. પણ શું કરે, રાખવી જ પડે વસ્તુ, કારણ કે કઈ વસ્તુની જરૂર પડી જાય ને એનું કાંઈ નથી. શું ખાશું આપણે અત્યારે? શું કટ કરે ધ્રુવેશભાઈ? ઓરેન્જ. ધ્રુવેશભાઈ ઉઠી ગયા છે ને અત્યારે ઉઠતું શું ખાય છે? ફ્રૂટ. હે ફ્રેન્ડ્સ, તો બસ જો અત્યારે વાગી ગયા છે 9 અને આપણે અહીંયા કણે રોટલી બનાવી લીધી. આ મેં પૌવા બનાવવા છે તો એના માટે મીઠું ને ખાંડ રાખી અને સાઈડમાં રાખી દીધા છે. પછી થોડીક વારમાં જ બની જશે. અને અહીંયા કણે શાક પણ આપણું રેડી થઈ ગયું છે. આજે મેં મગની દાળનું શાક બનાવ્યું, સિમ્પલ સાદું. તો બસ આપણે ટિફિન તો તૈયાર થઈ ગયું. હવે અત્યારે મને કરવી છે, 1 મિનિટ પ્રકાશ આવતો હશે તો સરખું નહીં દેખાય. હવે મને કરવી છે સિલાઈ, ઠીક છે? સિલાઈ મતલબ આજે મને એક ડ્રેસ કમ્પ્લીટ કરવો હોય સાંજ સુધીમાં. 4 દિવસ પહેલાંનો ઓર્ડર છે પણ મને છેલ્લા 4 દિવસમાં ટાઈમ જ નથી મળ્યો. અને આજે તો હવે ડેડલાઇન આવી ગઈ, એટલે કે આજ સાંજે તો આપવો જ પડશે. તો આજે ગમે તેમ કરી તાણ ભોગવીને પણ મારે ડ્રેસ કમ્પ્લીટ કરવો છે. તો અત્યારે લાઇટ છે નહીં તો મશીન ઉપર કામ થશે નહીં. તો શું કરીશ, અત્યારે હું સૌથી પહેલાં કટિંગ કરી લઉં, પછી આગળ ઘરનું કામ પછી કરશું. તો કટિંગ કરી તૈયારી બધી કરી રાખી દઉં સાઈડમાં, જેથી લાઇટ આવે એટલે તરત મારે મશીન ઉપર બેસવા થાય. આવી જ રીતના કામ થાય ફ્રેન્ડ્સ. કયું કામ ક્યારે જરૂરી છે ને એ એના હિસાબે થાય. અને આમે હું મારા કામની પ્રાયોરિટી, કયા કામને પહેલી પ્રાયોરિટી આપતી એ મારા ઉપર છે. સો મને એટલી બધી ટેન્શન ન હોય કે ના પહેલાં આ જ કરું પછી આ કરું. હાલે, વાંધો નથી, વાંધો ના આવે, થઈ જાય કામ. ઘરનું કામ તો અમે ડેલી હોય જ છે. ક્યારેક જ્યારે સિલાઈનું કામ કરવું હોય ત્યારે એકાદું કામ સ્કીપ કરવું પડે, તો વાંધો ના આવે, ચાલ્યા રાખે. હાલો, હું પહેલાં કટિંગ કરી લઉં. હે ફ્રેન્ડ્સ, તો ફાઇનલી અત્યારે વાગે છે 7:30 અને મેં આજે સવારના એ શૂટ કર્યું પછી તેના પછી શૂટ જ ન કર્યું, કારણ કે હું એવી કામમાં લાગી. ઘરનું કામ કર્યું અને પછી લાગી ગઈ સિલાઈના કામમાં. તો જો શું સીવ્યું છે બતાવું તમને. આ જો, આ છે કુર્તો અને આ છે સલવાર.
એ બંને સિવાય ગયા. વચ્ચે મેં ટ્યુશન પણ કરાવ્યું 3 વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં, અને પછી પાછી 6 થી 7 વળી 1 કલાક સિલાઈ કરી, અને હવે અડધો કલાક આરામ કર્યો, થોડોક નાસ્તો કર્યો, થોડુંક ખાધું, નાસ્તો કર્યો થોડોક, અને ચાય પીધી એક મસ્ત મજાની, અને બસ હવે બનાવીશ જમવાનું. તો આજનો તો આખો દિવસ ફૂલ પ્રોડક્ટિવ રહ્યો આમ જોવા જઈએ તો.